અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। વહેલી સવારથી જ મહિલા અને ખેડૂતોએ લાઈન લગાવી ખરા સમયે ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આવવાની સંભાવના ઊભી થઈ છે અને હાલ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 2 વર્ષથી ખાતરની તંગી બહુ પડે છે। યુરિયા ખાતર, ડીએપી ખાતર તો જ્યારે પાકની વાવણી થતી હોય એના પહેલાં ખાતર જોઈતું હોય છે, પણ ખાતર છેલ્લે મહિના પછી આવે છે। ખાતર માટે લોકો પડાપડી કરતા હોય છે। અમારે ગામ એક ગરીબ વિસ્તાર છે, જો અત્યારે ખાતરની પોઝિશન એવી છે કે ખાતર નાખે તો પાકે, તો અત્યારે ખાતર 1 ગુણની જગ્યાએ અને 2 ગુણની જગ્યાએ અડધી ગુણ પણ મળતી નથી। જિલ્લાની અંદર ખાતરની ખૂબ અછત છે, એટલે આ જે કાળા બજારિયાઓ એ પોતાના ઊંચા ભાવે વેચે છે અને ખેડૂતો વલખો મારે છે, મોટી લાઈનો થાય છે, પણ આજે ઘઉં રવિ પાકમાં નુકસાન છે, યુરિયા ખાતર મળતું નથી, ખેડૂતો આમ તેમ ફાફા મારે છે। તો આ સરકારને કહીએ છીએ કે તમે આ જિલ્લાની અંદર ખાતર તમે પોખતું કરો। હવે દોરીથી ગળું કપાવવાનો બનાવ છે, સીસીટીવીમાં કેદ થયો છે। અરવલ્લીમાં 2 દિવસ પહેલા બન્યો હતો બનાવ અને મોડાસાના જીવણપુર પાસે બાઇક ચાલકનું મોત થયું હતું। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું મોત થયું હતું। સીસીટીવીમાં દોરી ગળામાં ભરાવાના દ્રશ્યો કેદ થયા છે। ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ સાબિત થઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। હાર્દિક, એક સીસીટીવી આવ્યા છે, ખરેખર હચમચાવનારા સીસીટીવી છે। સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે 2 દિવસ પહેલા ઉત્તરાયણના દિવસે મોડાસાથી શામળાજી રોડ ઉપર એક જે યુવક છે તે જીવણપુર ગામ પાસે ગળાના ભાગે પતંગની દોરી ભરાઈ જવાના કારણે મોત થયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી આજરોજ સામે આવ્યા છે, જેમાં કે તે ફૂટા ગામે જઈ અને પોતાના ભાણેજને મૂકી અને પરત પોતાનું ગામ જે ઝાલાના મુવાડા છે ત્યાં જઈ રહ્યા હતા અને ત્યાં વખતના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે પ્રમાણે કે દોરી ભરાઈ જાય છે, અચાનક જ ત્યાં ઊભા રહી જાય છે અને ત્યારબાદ નીચે પડી જાય છે। લોકોના ટોળા ત્યાં જોવા મળતા હોય છે, એટલે આ પ્રકારના હચમચાવી નાખે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના સ્થળે જ આ જે યુવક છે તેનું મોત થયું હતું, પરંતુ આ જે પ્રકારે કમનસીબ ઘટના બની છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે જીવલેણ દોરી બની રહી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે। જી, આપનો આભાર। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારત તેમજ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે થયેલ વિકાસ અંગે જાણકારી આપી। મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર છે। ભારતના ડોક્ટર્સ વૈશ્વિક સ્તરે સારવાર આપવા માટે સક્ષમ છે, તો મેડિકલ ક્ષેત્રે ભારતમાં વેપાર $9 મિલિયન સુધી પહોંચ્યો છે। બીજી તરફ ગુજરાતમાં પણ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઈ છે અને 2 મિલિયન વિદેશી દર્દીઓ દર વર્ષે ગુજરાતમાં સારવાર લેવા આવે છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ એશિયાનું સૌથી મોટું કેમ્પસ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હતું કે અસારવા સિવિલ કેમ્પસ એ મોટામાં મોટું અને તમામ પ્રકારની સુવિધાઓ, તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા મળી રહે, એના માટેનો જે પ્રયત્ન ચાલુ કર્યો હતો, લગભગ 95% અસારવા સિવિલ હોસ્પિટલનું કામ પૂરું થયું છે। અમદાવાદની ઓળખ બનેલા અટલ ફૂટ બ્રિજની ચમકમાં વધારો થવા જઈ રહ્યો છે। એમસી દ્વારા ફૂટ બ્રિજના કલરકામ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે। અટલ બ્રિજ ઘણા સમયથી બની ગયો છે, ત્યારે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ફૂટ બ્રિજ પર કલરકામની જરૂરિયાત ઊભી થઈ છે। અહીં આવતા પ્રવાસીઓના આકર્ષણમાં ઘટાડો ન થાય, જેથી ફરી એકવાર ફૂટ બ્રિજનું કલરકામ કરાશે। તો કેટલાક સમયથી અટલ બ્રિજની સફાઈ કરાવી, તદુપરાંત જે ઉપરની જે કમાનો છે એનું બ્યુટિફિકેશન જે કરાવવું એ જરૂરિયાત લાગી છે। એને લગભગ ખાસો એવો સમય પણ થયો છે। પરિણામે એના ટેન્ડર આપણે વાત કરીએ કે આવનાર સમયમાં અમે ઇન્વાઇટ કરીશું અને ફરીથી અટલ બ્રિજ છે એક નવા રંગ રોગાન સાથે આપણને જોવા મળશે। અમદાવાદમાં માણેક ચોક અને લો ગાર્ડનમાં આવેલી હેપી સ્ટ્રીટ શહેરના હાર સમાન છે અને ત્યારે એમસીની સ્ટેન્ડિંગ કમિટીએ હેપી સ્ટ્રીટ ફરી ધમધમતી કરવાનો નિર્ણય લીધો છે। અગાઉ ઉચ્ચ ભાડા હોવાથી ફૂડ વેન્ડર્સ ન આવતા હોવાની રજૂઆત હતી, ત્યારે હવે માસિક 25,000ના ભાડા સાથે ફૂડ વેન્ડર્સને હેપી સ્ટ્રીટમાં ઊભા રહેવાની પરવાનગી આપવામાં આવશે। 36 જેટલા ફૂડ વેન્ડર્સને આ જગ્યા ભાડે આપવામાં આવશે અને ત્યારે ફરી એકવાર લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ધમધમશે અને સ્વાદ રસિકો ફરી અવનવી વાનગીઓની મજા માણી શકશે।
લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે અને તેમને નોમિનલ ભાડું 25,000ના દરથી દર મહિને ત્યાં આગળ પોતાની વાન લઈને ઊભા રહી શકશે અને જે 36 જૂના વેપારીઓ હતા એને પરિણામે આપણે વાત કરીએ કે આ હેપી સ્ટ્રીટ છે, લો ગાર્ડનની આપણે વાત કરીએ કે ફૂડ બજાર છે એ પુનઃ ધમધમતું થશે. નવસારી જિલ્લાના બિલીમોરામાં અંબિકા નદીના પટમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલી આ ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટના સામે આવે છે, જેના કારણે આસપાસમાં રહેતા લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે. પ્લાસ્ટિક તેમજ કચરાના ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. ડમ્પિંગ સાઇટ પર આજે ફરી આગ લાગવાના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાયા, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વારંવાર આગ લાગવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ છે. અમદાવાદમાં પીજીના યુવકો સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીમાં ઘર્ષણનો બનાવ. પીજીમાં રહેતા 2 યુવકો અને સ્થાનિક વચ્ચે તકરાર થઈ છે. મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકો સાથે મારામારી થઈ. સ્થાનિકોએ પીજીમાં રહેતા 2 યુવકોને માર્યાનો આરોપ છે અને અગાઉ પણ સ્થાનિકો અને પીજી યુવકો સાથે બબાલ થઈ હતી. તો બબાલના વિડીયો સામે આવ્યા છે. મારામારીની આ ઘટના જે સામે આવી છે, પીજીમાં રહેતા 2 યુવકોને મારવામાં આવ્યો હતો. તો સ્થાનિકો સાથે બબાલ થઈ હતી. કારણ શું છે તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તો લાકડી દંડા વડે મારવામાં આવ્યો છે. પીજીમાં રહેતા યુવકો સાથે સ્થાનિકોની બબાલ થઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જે ઋત્વિજ, પીજીમાં રહેતા યુવકો સાથે સ્થાનિકોની બબાલ. જે બનાવ છે તે બનાવ ચાંદખેડા વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત મોડી રાત્રે જયારે પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ હતા તે અને સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે સોસાયટીના રહેવાસીઓ છે તેમના દ્વારા 2 યુવકો છે તેઓને મારવામાં આવ્યું હતો. સમગ્ર ઘટનાના કેટલાક વિડીયો છે તે પણ વાયરલ થયા હતા, સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જો કે આજે સમગ્ર મામલો છે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે